ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. શું છે ભાઈ? મારું નામ મુકેશભાઈ ચતુરભાઈ દલવાડી. અચ્છા અચ્છા અચ્છા, એટલે તમે એના ભાઈબંધ છો? હા બરાબર છે, સમજાઈ ગયું. આજુબાજુમાં જ રહ્યો છો? હા, એક જ ગામમાં છીએ એટલે આજુબાજુ જ કહેવાય ને. હે. એક ગામમાં જ છીએ. બરાબર. આમ સ્વભાવ બભાવ કેવો છે ભાઈનો? સારો છે ને? તમે ભાઈબંધ છો એટલે ઓળખતા હો. ભાઈબંધ બી ભેગા હોય બરોબર, પછી તો ભેગા જ વધારે હોય. બરાબર. તમે ઓળખતા હો ને એમ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, હા, આવી ગયો ફોટો. બોલો બોલો. ફોટો આવી ગયો ને? જોઈ લો હમણાં. હા તો હાલો. બોલો બોલો. એક આપણે દોસ્તનું કરવાનું હતું, ભાઈબંધનું. હા, તો એની હારે વાત કરી લીશો તમે સર? તો કાંઈ વાંધો નહીં, મને ફોન કરાવજો. હા, અત્યારે ચાલુ એટલે વાત કરી લો તો સારું. એમ પાંચ જ છે. પાસે જ છે? હા, હા. અચ્છા. તો વાત કરવી હોય તો આપું એમને ફોન, એ તમને નંબર આપી દઈશ એમનો. આપો આપો. હાલો ભાઈ, ફોન આવ્યો, વાત કર લે. હા બોલ. હાલો. હા, બોલો બોલો. એટલે આપણે લગ્ન કરવાના. એવું છે? હા, હા. મેર આવે એવું? મેળમાં તો આપણે વિડીયો મૂકશું ચેનલ ઉપર, ક્યાંય એડજસ્ટ થઈ જાય. હા. બરાબર ને? શું નામ છે તમારું? આકર્ષિભાઈ. ઠાકરસિંહભાઈ. ઠાકરસિંહભાઈ. તમારું નામ મને સમજાતું નથી. ઠાકરસિંહભાઈ. ઠાકરસિંહભાઈ ગોવિંદભાઈ ડાભી. ઠાકરસિંહભાઈ ગોવિંદભાઈ ડાભી. હા, ડાભી, દલવાડી સમાજ. અચ્છા, દલવાડી સમાજ. હા. બરાબર. હું કામકાજ શું કરો છો? એ ખેતીવાડી અને મજૂરી બે કરે. અચ્છા, ખેતીવાડી અને મજૂરી. હા હા. બરાબર. તમારે ખુદની છે ખેતી કે ઓમ બહાર કામ હા, કરો છો? એમને એક એવી હે, એકર જેવી હે ને, હા, કેટલી હે? 4 વીઘા. 4 વીઘા. અચ્છા, 4 વીઘા જમીન છે. હા. તો ખેતી કોણ તમે જ કરો છો? હા, પોતે જ મજૂરી કરી. એવું છે. ખેતીવાડી. ગામનું નામ શું છે તમારું? વેરાવદર. અચ્છા, વેરાવદર. હા. બરાબર છે, બરાબર. જિલ્લો તાલુકો કયો આવે એમાં? વઢવાણ તાલુકો. વઢવાણ તાલુકો. જિલ્લો? જિલ્લો સુરેન્દ્રનગર. અચ્છા, જિલ્લો સુરેન્દ્રનગર. તમારી ઉંમર કેટલી છે? હા, તમારી ઉંમર કેટલી છે? એમની ઉંમર કહો, તમારી ઉંમર. મારી ઉંમર 40 વર્ષ. તો ઓલા ભાઈ કાં હાથમાં લઈ જાય ફોન? હા, એ ઓલા ભાઈ કાં બોલે છે? તમને પૂછું છું તો. 40 વર્ષ મારી ઉંમર. 40 વર્ષ. હા. એ ભાઈ છે એ કોણ છે? એ ભાઈ બોલે છે એ ઈ? તો મિત્ર હે મારો. અચ્છા, મિત્ર છે. સમજાઈ ગયું. હા. ઠીક, હા, બરોબર છે. તો તમારા લગ્ન થયા હતા? ના, એ લગ્ન એક દાડ કર્યા જ નહીં. કાં 40 વર્ષ થઈ ગયા? એટલે લગ્ન કર્યા પણ બધી છે ને, હા. બધું મારા બાપુજી ની હતા ને, હમ. તારે એમને બધે મોટા ભાઈબંધ હતા, એના લગ્ન કર્યા હતા. તો આ મારું કરવા ગયા હતા, એ વૈયા ગયા. એવું છે. તમને હગાઈ બગાઈ બધા ભાઈબંધ લગ્ન કર્યા હતા. હગાઈ બગાઈ કરી હતી કે નહીં? ના, હગાઈ નથી કરી. લે, એવું છે. હા. તો તમે ભાઈ બેન કેટલા? 2 બોન ને 1 ભાઈ. 2 બેન અને 1 ભાઈ. 1 ભાઈ. તો બેનો પરણી ગયા? હા, 2 બોન નું લગ્ન કરી દીધા. એમને અચ્છા. તો અને એને તો ભાણિયાને ઘીરે વહુ. સરસ. મોટા છોકરા છે. હા, બધા હા મોટા એમના ઘીરે વહુ. બરાબર. તમારું મકાન બધું ઘરનું? હા, બધું ઘરનું જ છે. આપણે મકાન. હે, કેટલા રૂમ વાળું છે? એટલે એક ધાબા વાળો રૂમ છે ને એક નરિયા વાળો રૂમ છે, વાંસળી ઉતાર. બરાબર છે, બરાબર છે. મમ્મી પપ્પા? એટલે મારા બાપા નથી ને મારી મમ્મી એક છે ડોશીમાં. બરાબર છે, બરાબર છે. ડોશીમાં હે ખાટલા સર. સમજાઈ ગયું. હજી કઈ કરી શકે એવું નથી. બેઠા હમ. પોતાને એવું કરે. એવું છે. એવું બસ એવું. બરાબર. રસોઈ કોણ તમે કરો, કોણ કરે? હે, રસોઈ કોણ કરે? રસોઈ તો મારા ભાઈ સોડી બનાવે. અચ્છા, ભાઈની બે દીકરી છે. ભેગા જ છીએ. 2 ભાઈઓ ભેગા છે. હા, ભાઈના મેરેજ થઈ ગયા છે, એની દીકરી છે. ભાઈ એને મારા ભાઈના લગ્ન કરી દીધા હે.
ઈ મોટા કે નાના? સોળી છોકરા બે 20 વર્ષના છે. ઈ ભાઈ નાના કે મોટા? મારા કરતા મોટા. અચ્છા અચ્છા, મોટા ભાઈના મેરેજ થઈ ગયા છે. સમજાઈ ગયું. તો તમે ભાઈ એક કીધું ને હમણાં, એક ભાઈ ને બે બેનો એમ બોલ્યા ને? એટલે બે બેનું ને બે ભાઈ. અચ્છા અચ્છા, બે બેનો અને બે ભાઈ. હું એક ભાઈ સમજ્યો તો. હું હંતે નાનો. સમજાઈ ગયું સમજાઈ ગયું. અને બરાબર મારા કરતા ત્રણે મોટા. બરાબર છે. એટલે બેનો તમારાથી મોટા અને ભાઈ તમારાથી મોટા. ભાઈ મોટા. બરાબર છે. પછી આજે ખેતી બેતી કરો છો ને આવક કેટલી થાય? બધી ખેતીવાડી કરવી ને આયતમાં તો 1,00,000-1.5 લાખ ની નીપજ ખરી. અચ્છા 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 અચ્છા. વર્ષે 1,00,000 1.5 લાખ? વાહ, વર્ષે બે નીપજું લેવી ને, હા હા. શિયાળું ને ચોમાસું. અચ્છા 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 અચ્છા. એટલે 2-2.5 લાખ ની નીપજ ગણાય. અચ્છા, 2-2.5 લાખ જેવું થાય. હા, બીજું કઈ સાઈડમાં કામ કરો કે બસ ખેતી જ કરો છો? સાઈડમાં બીજું કામ કરવી ને મજૂરી બધી. એમ મજૂરીમાં શું શું? વાઢવા જાવી, પૂરા વાળવા જાવી. ખેતીને લગતું જ કામ બધું કરો છો? હા, બધું ખેતીવાડી જ કરવી. કોઈ સમજાય. કડિયાકારને જાવી. બરાબર છે. પછી એમની આ બાય આવશે તો પછી એની પાસે ખેતી નહીં કરાવો ને તમે? આપણે તો ખેતીવાડી તો થોડી ઘણી કરે એટલે હાલે, બીજું તો ઘરનું કરે એટલે ઘણું. કઈ ઘરનું કરે ને કઈક થોડું જાજુ એ તો ખેતી કરે. કોઈ ઘીરે બેહી રે. એમાં એવું હોય અત્યારના બાયું હોય ખેતી ન કરે. સમજ્યા? આટલું તો કરે ને. ઘરનું જ કરશે ને. ઘરનું કરે, ખેતી ન કરે. ઘરનું કરે. આપણે રાજી સીધી દે, લુગડા ધોય ને એવું કરી દે એટલે હા, વાહ. એટલું કરી દે. ખેતીમાં હું ન કરે અત્યારના બેનું. હા બરાબર ને? હા. કઈ વાંધો નહીં. આપણે તમારો વિડીયો મૂકીએ અને તમને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. અને તમારો મને એક ફોટો મોકલી આપજો. એ હારું. બરાબર છે. અને તમે દલવાડી સમાજમાંથી છો તો તમારે કોઈ પણ બીજા સમાજ ચાલે કે તમારે તમારા સમાજમાં જોઈએ છે? બીજો ગમે સમાજ ને આપણે હાલે. એવું છે? હા, સમજાઈ ગયું. નીચો વન નો હોય. ગમે સમાજ ને હાલે. બરાબર. દીકરા દીકરી કઈ હારે હોય તો હાલે? હવ તોય હાલે. હે, કેટલું ભણ્યા છો તમે? હું ભેડો 5. 5 જ? હા. તો કેમ વધારે ન ભણ્યા? હા, વધારે કેમ ન ભણ્યા? પણ એ વખતે સમય મોરો હતો ને, હમ. એટલે પૈસા વહી ગયા હીરા ઘસવા. હા, 5 ભણી બોટાદ. સીધા એમની 5 ભણી બોટાદ. સીધા હીરા ગણવા વહી ગયા? હા, પછી બોટાદ હીરા ઘસવા વહી ગયા. એમની તમે 5 ભણ્યા તે તમે કેવડા હતા? 5 ભણ્યા તારે કેવડા હતા તમે? હશે 10-15 વાળા, 17 વાળા એવું. હા. એમની પછી એમની 5 17 ભણી, 5 તમે ભણી લીધું તઈ તમે 17 વર્ષના હતા? બસ એ 16-17 વાળા હશે. એમની તો એકને એક ધોરણમાં કેટલા વખત રહ્યા હતા? એ ચેટલી તાર નપાઈ ચીયાળીશું એમાં. સમજાઈ ગયું. એટલે તમે પછી વધારે ન ભણ્યા, સીધા પછી હીરા ઘસવા વહી ગયા? પછી હીરા ઘસવા વહી ગયા બોટાદ. અચ્છા, બોટાદ છે તમારે ઘંટી? ના, અચ્છા અચ્છા અહીંયા બોટાદ હીરા ગળતા હતા. સમજાઈ ગયું. તમને એમ કહું હીરા ઘઉં વયો જાવ ને તો ક્યાંક મેળ આવી જાય. હા. એ વખતે હીરાનો જમાનો હતો. જમાનો હતો. સાચી વાત છે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂક્યા અને તમારો નંબર છે એ જાહેર કરવો છે કે મારા થ્રુ જ કોન્ટેક્ટ કરાવવો છે તમારે? એ નંબર જાહેર આપશે. નંબર એમાં રોણ આપે. યાર મારો નંબર બોલ ને. ચાલુ રાખજો 1 મિનિટ. એમ નહીં. હલો, હા, નંબર જાહેર કરવો છે કે મારા થ્રુ કોન્ટેક્ટ કરવો છે? કારણ કે આમાં શું છે નંબર હાલે તમતારે. હે તમારા થਰੂ હોય તો હાલે. ભલે, મને કાંઈ વાંધો નથી. તમે કહો તો જાહેર કરો. પછી આમાં હું ફ્રોડ વ્યક્તિઓ ફોન કરે અને પછી ગૂગલ પે કે એમ પૈસા ટકા કોઈને દેતા નહીં તો તમે જાહેર કરો તો સારું. નકર આમાં શું છે ફ્રોડ થાય. ના આપણે એવું ફ્રોડ થાય એવું કરવું જ નથી. તો આપણે નંબર નથી મૂકો ને? ના, એક નિયમનો નથી મેકો. ભલે કાંઈ વાંધો નહીં. આપણે નંબર જાહેર નહીં કરીએ હા. અને તમારો ફોટો મોકલી આપો એટલે આપણે તમારા ભાઈબંધનો ઓડિયો મૂકીએ. બરાબર છે? તમારું નામ શું છે ભાઈ? મારું નામ મુકેશભાઈ ચતુરભાઈ દલવાડી. અચ્છા. એટલે તમે એના ભાઈબંધ છો? હા. બરાબર છે. સમજાઈ ગયું. આજુબાજુમાં જ રહ્યો છો? હા, એક જ ગામમાં હી એટલે આજુબાજુ જ કહેવાય ને. બરાબર. આમ સ્વભાવ કેવો છે ભાઈનો? સારો છે ને? તમે ભાઈબંધ છો એટલે ઓળખતા હો? ભાઈબંધ બી ભેગા હોય બરોબર, પછી તો ભેગા જ વધારે હોય. બરાબર. તમે ઓળખતા હો ને એમ કે મિત્ર તરીકે? વ્યવસ્થિત માણસ હે ને? અરે વ્યવસ્થિત. હે, ઠીક. હા, બરોબર છે. ના કોઈ વાંધો નહીં ભાઈ. આપણે મૂકીએ અને સરસ પાત્ર મળી જાય. બરાબર છે?
આ તો હું એમને બા એક હે બાપુ તો હે ને એના હિસાબે હા. કીધું આય તો હારે મેર આવી જાય. મારે તો મા બાપ કઈ નથી પણ હું થોડોક આ ભણેલો ને એવું છું એટલે થોડુંક કામ વધારે ઓલું અને ઈ બરાબર તો પણ ગોળે એટલે એમને થોડું ઓલું લાગે એમ. સાચી વાત છે. ના ના કાંઈ વાંધો ભાઈ, આપણે મૂકશું હો. હા, તે ભલે ભલે એમના કાંઈ વાંધો નહીં. ફાયદો વળી થઈ જાય તો સારું એમ. ચોક્કસ ના ના આપણે કોશિશ કરીએ હો ભાઈ. હા. ભલે ભલે કાંઈ વાંધો નહીં. હા તો આમાં મારામાંથી નથી નીકળી દઉં ફોટો. ના એના નંબરમાંથી જ મોકલો ને તો મારે શું છે પછી નંબર સેવ થાય એટલે ખ્યાલ આવે ને મને એટલા માટે. હા તો કઈ વાંધો નહીં. એ હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.